અમદાવાદમાં રસ્તા પર ઉતરે તે પહેલા જ એએમટીએસ બસની હાલત ખસ્તા. એસીની ખામીના કારણે 2 મહિનાથી બસ ધૂળ ખાઈ રહી છે. બેદરકારી બદલ ઇલેક્ટ્રિક બસ આપનાર જેબીએમ કંપનીને 25,000નો દંડ ફટકારાયો. ડોક્શન સિક્યુરિટી કંપનીને 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો. દરરોજ એક અધિકારીને બસની ચકાસણી કરવા માટેની સૂચના અપાઈ. મહત્વનું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 325 જેટલી નવી એસી બસનો ઓર્ડર આપ્યો હતો. ગઈકાલે જ આ જે ઇલેક્ટ્રિક બસ છે એને આવનાર સમયમાં રોડ ઉપર મૂકવાની છે, એટલે એના ચેકિંગ માટે ગયો હતો. તો ત્યાં કેટલીક જગ્યાએ ગંદકી પણ જોવા મળી હતી. સાથે સાથે બસના દરવાજા ખુલ્લા હતા, ક્યાંક કાચ પણ તૂટેલા હતા, જેથી કરીને આ જેબીએમ કંપની છે જેની બસ છે એને 25,000 રૂપિયાનો દંડ કર્યો છે, અને ડોક્શન કંપની કે જેની સિક્યોરિટી છે એને 10,000 રૂપિયાનો દંડ કર્યો છે. અને ફરીથી આવી કોઈ ઘટના ના બને માટે એમટીએસના અધિકારીઓને પણ તાકીદ કરી છે કે રોજ કોઈ પણ એક અધિકારી ત્યાં રાઉન્ડ લે અને એની જે પરિસ્થિતિ જે છે